જામકંડોરણાના ઇન્દિરાનગરમાં 2 દિવસ અગાઉ 7 વર્ષના બાળક પર શ્વાને હુમલો કરતા તેનું મોત થયું હતું। આ અંગે મૃતકના પરિવારે સહાયની માંગ સાથે મામલતદારને આવેદન આપી ધરણા યોજ્યા હતા। મહત્વનું છે કે આ વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી કરવામાં આવે છે, જેના કારણે રખડતા શ્વાનનો આતંક વધતા અનેકવાર કલેક્ટરની રજૂઆત કરવામાં આવી ચૂકી છે। એ મૃત પશુની ખાલ ઉતારવાની જે જગ્યા સરકારે ફાળવેલી છે એ જગ્યા રેસિડેન્ટ વિસ્તારની બાજુમાં હોય અને આજુબાજુ ખેતીની સીમ જમીન ધરાવતા હોય, જે તાત્કાલિક ત્યાંથી દૂર કરવા અમે વકીલાત એક જાગૃત નાગરિક તરીકે જામકંડોરણાના તમામ સરકારી તંત્રને અરજીઓ કરેલ છે। અત્યાર સુધીમાં સને 2022 આજની તારીખ સુધીમાં 6 અરજી કરવામાં આવેલ છે, પણ કોઈ સરકારી તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। અને અમે આજે કાલે છોકરા સંડાસ ફરવા ગયા હતા તો એમાં 3 છોકરા હતા, એમાં 2 છોકરા રમતા રમતા નીકળી ગયા અને 1 છોકરાને જાલી નાખ્યો, જાલી ગયો અને 1 છોકરો હમુરો મરી હોત ગયો। અને અમને આ ગંદકી છે, અમને આ ગંદકી અહીંથી અમને ઉપાડે ને એ અમારે ન્યાય જોઈએ। આ વારંવાર આ છોકરાઓને કઈડે છે, આ છોકરાને આજકાલે મારી નાખ્યો, કઈડીને ઉતરાવે, ત્રાસ બહુ છે, ત્યાં રહી નથી શકતા, એટલી દુર્ગંધ આવે છે। એટલે આ લોકોને કાં તમે ક્યાંક જમીન બહાર ગામ ગમે ત્યાં દઈ દો, કાં પછી આને આવડા લબાસો ત્યાંથી હટાવી નાખો। અમે આવ્યા છીએ આંદોલન કરવા અમારે ગાયો માટે। અમારે અહીંયા મરણ ઢોર નાખે જે બાજુમાં રહી છે ત્યાં, અને આ ગાયો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા 11 થી 5 સુધી બેસવાના છીએ। અમારે ન્યાય જોઈએ કાયમિક માટે। અમારા મોટા મોટા બાળકોને મારી નાખે, છોકરાઓને। કાલ મોટા બાળકને કપડી લીધો તો એક બાળકને મારી નાખ્યો। આવું અમારે કાયમિક થાય છે અમારા માલ ઢોરને।